नमस्ते विद्यार्थी मित्रों, हूँ वाझा निधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 9 विषय गणित प्रकरण 1 संख्या पद्धति तेना अगत्यना एमसीक्यू आपणे जोवा छे। जोईए सौथी पहेलुं नीचेनाथी कई समय संख्या छे। समय संख्या और असमय संख्या विषे आपणे शीखी गया छे। तो कि समय संख्या कोने कहेवाय तो कि जेने आपणे पी ना छेदमां क्यू स्वरूपे दर्शावी सकीए एने आपणे समय संख्या कहीए छीए अने असमय संख्या एटले के जेने आपणे पी ना छेदमां क्यू स्वरूपे नथी दर्शावी शकता तेवी बधी संख्याने आपणे असमय संख्या कहीए छीए। तो जोईए असमय संख्या पहेला आपणे गोती लईए એટલે આપણને समय संख्या आपोआप जड़ी जाए। √2 છે એટલે કે √2 એ કેવી કહેવાય असमय संख्या કહેવાય કારણ કે 2 છે એ કેવા છે અવિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ જ્યારે તમને આપેલું હોય ત્યારે તે હંમેશા કેવી કહેવાય છે असमय संख्या કહેવાય। પાઈ છે એ પણ કેવી છે असमय संख्या છે કારણ કે પાઈની તમે સાચેકમાં વેલ્યુ જો તો 3.14 નથી પણ 3.14 થી બહુ બધી વધારે છે એટલે કે અનંત આવૃત છે જેનું સ્વરૂપ કેવું હોય અનંત આવૃત હોય એ પણ કેવી હોય છે તો કે असमय संख्या होय। तो पाईनु तमे स्वरूप जोशो तो अनंत अनावृत छे। पछी आपणे आप्युं छे सी 0/4 तो 0/4 छे ए तमे जुओ तो पी ना छेदमां क्यू स्वरूपे छे पी बराबर 0 अने क्यू बराबर 4 तो आ आपणो साचो जवाब आवशे। 0/4 छे केवी छे असमय संख्या छे। ऑप्शन डी पण जोई लईए के √3 छे ए पण आपणे हमણાં જ વાત કરી 3 छे अविभाज्य संख्या छे અને अविभाज्य संख्याનું જ્યારે તમને વર્ગમૂળ કે ઘનમૂળ આપ્યું હોય તો એ હંમેશા કેવી થાય असमय संख्या થાય। તેથી આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી। ઓપ્શન સી છે 1/4 એ આપણો કેવો બનશે સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2 બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય તો કે જ્યારે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ અનંત સમય સંખ્યાઓ આપેલી હોય આપણને જવાબમાં અનંત આપ્યું હોય કે અસંખ્ય આપ્યું હોય તમે જો કોઈ પણ સમય સંખ્યા આપણે લઈ લઈએ 2/3 તો કે આને p/q સ્વરૂપે દર્શાય તો કે હા એવી રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ લો તો કે 100/1 છે તો હવે તમે આ બંને વચ્ચે જુઓ તો કેટલી બધી સમય સંખ્યાઓ આવી શકે તો કે અસંખ્ય સંખ્યાઓ આ બંને વચ્ચે આવતી હોય તો તમને જાય કે બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવી શકે તો કે ઘણી બધી સમય સંખ્યાઓ આવી શકે એટલે કે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અનંત સંખ્યાઓ આવી શકે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય। અસમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું હોય અસમયનું પૂછ્યું છે। અસમયનું પૂછશે એટલે શું આવશે તો કે આપણો સાચો જવાબ આવશે અનંત અનાવૃત। જ્યારે તમને અસમય પૂછ્યું હોય તો અનંત અનાવૃત અને જો તમને સમય પૂછ્યું હોય તો શાંત આવે અથવા તો અનંત આવૃત આવે। આ કેવું છે સમય સંખ્યા માટે છે શાંત અને અનંત આવૃત પણ જ્યારે અસમય સંખ્યાનું પૂછે તો અનંત અનાવૃત આવશે। ઓપ્શન સી આપણો સાચો જવાબ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4 64ની 1/2 64ની 1/2 ની કિંમત કેટલી હોય। જ્યારે તમને આવું પૂછે 1/2 કિંમત 64નું 1/2 આવું તમને જ્યારે આપ્યું હોય તો આપણે હંમેશા એમ સમજવાનું 1/2 એટલે કે એનું વર્ગમૂળ પૂછ્યું છે તો 64નું વર્ગમૂળ કેટલું થાય તો કે 8 થાય તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ। હવે ઘણાને વિચાર આવે કે અહીંયા તો 1/2 છે એટલે આપણે વર્ગમૂળ શોધ્યું પણ જો તમને આવી રીતે આપ્યું હોય કે 64/64ની 1/2 તો શું તો કે જો 1/2 આપ્યું હોય તો આપણે શું સમજવાનું એનું ઘનમૂળ શોધવાનું કીધું છે અને 64નું ઘનમૂળ પણ તમે શીખી જ ગયેલા છો તો 64નું ઘનમૂળ શું થાય અને આમાંથી કયો ઓપ્શન જો 1/64ની 1/2 આપેલું હોય તો જવાબ આવશે તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે। હવે તમને વિચાર આવે કે આવું કંઈ ન આપ્યું હોય અને અહીંયા તમને આપ્યું હોય 1/4 અહીંયા તમને શું આપ્યું હોય તો કે 1/4 આપેલું હોય માનો કે 64ની 1/4 તો આપણે શું કરવાનું તો આપણને એમ થાય કે 1/4 તો આપણે શીખ્યા નથી તો પછી આપણે 64ને શેમાં ફેરવશું 8માં
તો કે આપણને ખબર છે કે 64 એટલે શું, તો કે 8ની 2 ઘાત એટલે કે 8નો વર્ગ, અને એને ગુણ્યા કરશું આપણે 1/4 ઘાત, છેદ ઉડાડો, 2 દુ 4 એટલે અહીંયા 2 આવશે. શું આવ્યું, તો કે 8ની તે 1/2 ઘાત એટલે કે 8નું વર્ગમૂળ, અને 8નું વર્ગમૂળ આપણને ખબર છે શું થાય, 2 થાય, તો આપણો જવાબ 2 આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું હોય? શૂન્યેતર સમય સંખ્યા મીન્સ કે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા, શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર આપણને પૂછ્યો છે. તો હંમેશા યાદ રાખો, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો થાય, અસમય સંખ્યા જ થાય. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા જ આવશે. આપણે એકાદું એક્ઝામ્પલ લઈએ. સમય સંખ્યા માનો કે આપણે લઈએ 5, અને અસમય સંખ્યા આપણને ખબર છે કઈ છે, તો કે √2 લઈએ. આ બંનેનો તમે ગુણાકાર કરો તો શું આવે, તો કે 5√2. આનું બાકી આગળ કાંઈ સાદુરૂપ આપણે કાઢી શકીએ નહીં, એટલે આ પણ કેવી છે, તો કે અસમય સંખ્યા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. દરેક સમય સંખ્યા, બધી જ સમય સંખ્યા છે એ કેવી છે? તો જો પ્રાકૃતિક સંખ્યા હોય પણ ખરી, ન પણ હોય. હવે માનો કે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ 1/2, તો 1/2 છે એ પ્રાકૃતિક સંખ્યા ન કહી શકાય. પૂર્ણ સંખ્યા પણ હોય પણ ખરી, ન પણ હોય. જેમ કે 1/2 છે એ પૂર્ણ સંખ્યા નથી, પૂર્ણાંક સંખ્યા. ઘણી વખત -3 છે એ સમય સંખ્યા કહી શકાય, પણ પૂર્ણાંક સંખ્યા ન પણ કહી શકાય. તો બધી જ સમય સંખ્યા હશે એ સાચેકમાં શું હશે, વાસ્તવિક સંખ્યામાં આવતી હશે. કારણ કે વાસ્તવિક સંખ્યાની આપણે ડેફિનેશન ભણી ગયા છે, એની વ્યાખ્યા શું કહે છે, તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગણ છે એને જ આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. તો બધી જ સમય સંખ્યા એ કેવી હશે, વાસ્તવિક સંખ્યા હશે. ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. પાઈ એ કેવા પ્રકારની સંખ્યા છે? આપણે હમણાં જ આગળ વાત કરી કે પાઈ છે એનું મૂલ્ય માત્ર 3.14 કે 22/7 નથી, પણ કેવું છે, તો કે 3.14થી આગળ ઘણા બધા લાંબા અંકો આવે છે, ઘણા બધા ડિજિટ આવે છે, એટલે કે અનંત અનાવૃત પ્રકારનું દશાંશ સ્વરૂપ ધરાવે છે. તેથી પાઈ એ કેવી છે, અસમય સંખ્યા છે. ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. પાઈ છે એ કેવી છે, અસમય સંખ્યા. પણ જો તમને એમ પૂછે કે 3.14 છે એ કેવી સંખ્યા છે, તો કે 3.14 છે એ કેવી કહેવાય, સમય સંખ્યા કહેવાય. 22/7 છે એ કેવી કહેવાય, સમય સંખ્યા કહેવાય. પણ પાઈ તમને સિમ્બોલમાં આપે છે, એટલે કે સંજ્ઞામાં આપે છે. તો પાઈની સંજ્ઞા એ કેવી છે, અસમય સંખ્યા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. 1/7 -2/નું સમીકરણ કરતાં કયું પરિણામ મળે છે? હવે આનું સમીકરણ આપણે કરવું છે. સમીકરણ કરવા માટે શું કરવું પડે, તો કે 1/1/7 -2 છે. તો જ્યારે જે અહીંયા જે નિશાની હોય ને એના કરતાં વિરુદ્ધ નિશાની વડે એને ગુણવું પડે. એટલે કે 1/7 -2 છે, તો અહીંયા આપણે એનો ગુણાકાર કરવો પડશે √7 + 2 ભેગો. અને આપણને ખબર છે કે નીચે ગુણાકાર થાય તો ઉપર પણ શું થાય, ગુણાકાર થાય જ. તે નીચે ગુણાકાર થાય તો ઉપર પણ ગુણાકાર કરવો પડે, એટલે કે √7 + 2 વડે ઉપર પણ ગુણાશે. અહીંયા 2 પ્લસ આમનું છે, રૂટ નથી. હવે આપણે બંનેને ગુણીએ તો જો નીચે શું થશે, √7 × √7. હવે અહીંયા જો √7 - 2 √7 + 2. આ તમને જો નિત્યસમ યાદ હોય તો આ શું કહેવાય, તો કે √7 વર્ગ - 2 વર્ગ એવું થાય. આનું આપણે નાનું સ્વરૂપ કરીએ તો, એટલે કે √7 × √7 એટલે કે 7, અને 2 અને 2 બેનો વર્ગ કરીએ એટલે થાય 4. તો 7 - 4 એટલે કે છેદમાં આવશે 3, અને ઉપર શું આવશે, બંનેનો ગુણાકાર થાય એટલે √7 + 2/3. તો એવો આ ઓપ્શન આપણને ક્યાં આપેલો છે, ઓપ્શન એમાં, √7 + 2/3. ફક્ત એ યાદ રાખવાનું છે, જ્યારે આપણે સમીકરણ કરીએ ત્યારે આ જે નિશાની હોય
√7 - 2 છે તો એને હંમેશા શેની વડે ગુણવાનું? વિરુદ્ધ નિશાની વડે, એટલે કે √7 + 2 વડે, અને પછી તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9. જો x બરાબર 2 અને y બરાબર 3 હોય તો x ની y ઘાત પ્લસ y ની x ઘાતની કિંમત શોધો. x બરાબર આપણને 2 આપ્યું છે અને y બરાબર કેટલા આપ્યું છે? 3 આપ્યું છે. તો આપણે શું શોધવાનું છે? તો કે x ની y ઘાત વત્તા y ની x ઘાતની કિંમત. બધી જ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણમાં. આપણી પાસે x છે તો કે x એટલે કે 2 અને એની આપણે કેટલી ઘાત લેવાની છે? y ઘાત એટલે કે 3 ઘાત વત્તા y એટલે શું છે? તો કે 3 અને એની x ઘાત એટલે કે 2 મૂકીએ. 2 નો ઘન, 2 ની 3 ઘાત એટલે કે 2 નો ઘન. 2 નો ઘન કેટલો થાય? 8 થાય અને વત્તા 3 નો વર્ગ 9 થાય અને 8 વત્તા 9 કરશો એટલે કેટલા આવશે? તો કે 17 આવશે. તો આપણો ઓપ્શન એ છે એ આપણો શું છે? સાચો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. 2 × √3 + √3 બરાબર શું થાય? 2 × √3 + √3 બરાબર શું થાય? હવે જો સરવાળો કીધો છે, અહીંયા આપણને ખાસ જોવાનું કે અહીંયા આપણને નિશાની કઈ આપી છે? સરવાળાની નિશાની આપી છે. તો આપણે સરવાળાની નિશાની આપીએ ત્યાં શું કરશું? તો કે બંનેમાં √3 છે. √3 ને આપણે કોમન કાઢી લઈએ, સામાન્ય કાઢીએ એટલે અહીંયા શું વધશે? 2 વધશે. અહીંયા કાંઈ પણ ન હોય ત્યાં હંમેશા 1 તો હોય જ તે. બંનેનો સરવાળો કરો એટલે શું આવશે? 3 આમનામ અને 2 વત્તા 3 એટલે કે 3 ને આપણે આગળ લખીએ તો શું આવે? 3 √3. ઓપ્શન સી આપણો સાચો જવાબ. પણ જો તમને અહીંયા ગુણાકાર આપ્યો હોય તો તમે શું કરશો? એનો જવાબ તમારે મને લખીને મોકલાવાનો છે. જો અહીંયા પ્લસની બદલે ગુણાકાર આવતું હોય તો કઈ ઘટના અને કેવી રીતે થાય એ તમારે મને કમેન્ટમાં લખીને મોકલાવાનું છે. ચલો, આજનો વિડીયો અહીં સુધી રાખીએ. આ લેક્ચર તમને કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં લખજો. જો તમને લેક્ચર ગમ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી લેક્ચરને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.